ગૌરી, આ મોરડામાંથી ભલે બહાર કાઢ, પણ હૈયામાંથી જાકારો નહીં દેતી. ચાચા, હવે આમ વરઘોડિયામાંથી બેસી રહેવાનું શોભે છે તને? કાલે તારા લગ્ન થશે ને તારે માથે કોઈ બેઠું રહેશે તો? માથે નહીં, મારે તો એમને હૈયામાં બેસાડવા છે. જો એ હા પાડે તો. ગૌરી, કાકી કાકી મારો એક જોક સાંભળો ને. ના, મારો મારો એક પછી એક. હા, એ છોકરાઓ, તમે લોકો હજી સુધી જાગો છો? કાકા પેલા તમે નિંદા રાણીને બોલાવો તો ખરા. નિંદર રાણી? હા કાકી, કાકા બહુ સરસ ગીત ગાઈને નિંદર રાણીને બોલાવે છે. અને કાકી તમને પણ નિંદર આવી જશે. એમ? તો હું જરૂર સાંભળીશ. ચલો બધા આંખ બંધ કરો તો જો. 1 2 3. પાપણના ઘોડા પર બેસી નીંદર મીઠી આવી જો. આ પાપણના ઘોડા પર બેસી નીંદર મીઠી આવી જો. પાપણના ઘોડા પર બેસી નીંદર મીઠી આવી જો. એ નીંદરની સાથે સોનેરી સપના ઉલાવી જો. આ પાપણના ઘોડા પર બેસી નીંદર મીઠી આવી જો. જય શ્રી કૃષ્ણ. જય 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 શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લે બહુ પ્રસાદ આપી. જીવતો રે, જીવતી. હાલો મારા પ્રસાદીય ભગત. એક એક જ લેજો. ચા નાસ્તા માટે થોડી વારમાં બોલાવું છું. નથી. ગુડ મોર્નિંગ ભાભી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આરતી, બાબુલા. જય શ્રી કૃષ્ણ. આજે સવાર મોડી પડી કે શું? કશો વાંધો નહીં. આ ઘરમાં ઉગેલી એની પહેલી સવાર છે અને દરેક ભૂલ પહેલી વાર કરવાની છૂટ છે. આરતી, હા અરે મને પણ આશીર્વાદ આપ, મારા પણ જલ્દી લગ્ન થઈ જાય. ચાલે, ફેક્ટરીમાં જવાનું મોડું થાય છે. ચાલ હાલો. ચાલ 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 ને. સમજાવ. જો ભાઈ સમીર, અત્યાર સુધી મેં જે ધંધો કર્યો એ મારી રીતે કર્યો. તો વા ન હતો એટલે થોડા મશીન પણ વધાર્યા. હવે તું તારું ભણતર કામે લગાડ, મને કઈ વાંધો નથી. નહીં એટલે મોટા ભાઈ, મારો એક મિત્ર અમર પટેલ ને એના અમેરિકાના બે મિત્રો કનુભાઈ અને વાસુભાઈ, એ લોકોને આપણા કામમાં રસ પડે છે. જો આપની પરવાનગી હોય તો
હું એ લોકો સાથે મીટિંગ ગોઠવું. સમીર, જો પ્રગતિ માટે પરવાનગીની કોઈ જરૂર ના હોય, પણ એક વાતનું ધ્યાન રાખજે કે ધંધો વધારવાની હોશમાં આપણા જૂના કારીગરોને ક્યાંક અન્યાય ન થાય. એવું નહીં થાય મોટા ભાઈ. તું આપ. આવતા વેત જ ગોટાળા શરૂ કરી દીધા ને. સુરજભાઈ, એનું ભણશો, એનું ઘરમાં જ નહીં રસોડામાં પણ પહેલો દિવસ છે. માફ કરી દો ભાભી. આરતી, હવેથી ધ્યાન રાખજે. સુરજભાઈ માટે કોફી, આ બંને માટે ઇલાયચી વાળું દૂધ અને અમને માટે ઓછી ખાંડની ચા. યાદ રહેશે ને? આ ભૂલ પણ પહેલી વાર થઈ. આવી અનેક ભૂલ કરવાની તને છૂટ છે. એ ચાલો બધા, બહુ વખત તે મોટા ભાઈની સેવા કરી, આજે મને એક મોકો તો આપ. એટલે ગાડી તમારે ચલાવી છે? અરે શું તમે પણ સમીરભાઈ, જેમ તેમ તો મારા હાથમાં આવે છે આ ગાડીની ચાવી, અને ચાવી તમે પણ મોટાભાઈ જેવું જ કરો છો. સમીરભાઈ, ચલાવતો આવડે છે ને? શું એટલે લાયસન્સ છે ને? શેનું? મેં પણ મારી મજા. સમીરભાઈ, તમે આમ ફેક્ટરીએ પહોંચો ને, હું તમારી પાછળ પાછળ આવું છું. શું તો અચાનક તને શું? કોઈ મળવા આવ્યું છે મને. તમે જાઓ ને સમીરભાઈ. કોણ આવ્યું છે ભાઈ? કોઈ મળવા આવ્યું છે. અચ્છા, કોઈ મળવા આવ્યું છે અમને. ખોટા રમવા ના રહેતો. હું તો આરતી ભાભીને મળવા આવી છું. એ ગોરી, સાચું બોલ, ખોટું બોલે છે કે નહીં? આરતી ભાભીને મળવાના બને તો મને મળવા આવીશ કે નહીં? બોલ. જા જા, તને પૂછે છે કોણ? શું સમજે છે તારી જાતને તું? તું શું સમજે તારી જાતને? સૂરજ, ગોરી સૂરજ, ગોરી સૂરજ, 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 સૂરજ. ગોરી 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 ગોરી. સુરજભાઈ, આ બધું શું છે? કઈ નહીં, આ બંને જણા નાનપણથી આમ જ લડતા ઝઘડતા આવ્યા છે. બંને જણાને 12મો ચંદ્રમાં છે. સુરજભાઈ, મોડું નથી થતું? ચાલો. હા હા, જા જા, કામ કર કામ. હા ગૌરી, આ બે ભાભીઓની વચ્ચે તું જો નાની વહુ તરીકે હોય તો કેવી લાગે, જરા વિચારી જો ને. ગૌરી, આવો મારી સાથે. હા, સાંજે આરતી ભાભીને મારી સાથે ગામમાં ફરવા લઈ જાઓ. એમાં પૂછવાનું શું દીકરી, લઈ જજે. ઠીક, ત્યારે સાંજે તૈયાર રહેજો ભાભી. હા. સાંજની વાત સાંજે, આવી છે તો જમીને જ જજે. ના રે, હું તો એને સરસ બાજરીના રોટલા, રીંગણાનો ઓળો ને લસણની ચટણી બનાવીને આવીશ. જમવા બેસીશ ત્યારે ગંગામાના હાથનું ગુંદા કેરીનું અથાણું લેવા આવીશ. તમને ખબર છે, આખા સોનગઢમાં ગંગામાં જેવું ગુંદા કેરીનું અથાણું કોઈ ના બનાવે. આ વખતે અથાણા અમારી નવી વહુ બનાવશે. રસોઈમાં જેમ હાથ બદલાય તેમ સ્વાદ બદલાય. સુમન, આજે દાળ શાકનો વઘાર આરતી કરશે. એના હાથની રસોઈ ચાખીએ તો ખરા. સરલાબેન કહેતા હતા, મારી આરતી બહુ સરસ રસોઈ બનાવે છે. ચાલો. કેમ આરતી, શું થયું? બા, બા મને માફ કરી દો બા. મને રાંધતા નથી આવડતું બા. મારી બા ખોટું બોલી હશે. મને કાંઈ નથી આવડતું, કાંઈ નથી આવડતું મને. આરતી, કઈ વાંધો નહીં. દીકરીની માને હક છે દીકરીના ખોટા વખાણ કરવાનો. તારા જેવી આટલું ભણેલી ગણેલી વહુ અમને મળી છે એ કઈ ઓછું છે? મને ગમ્યું તારું આ ભૂલ, પણ હવે અમે તને બધું શીખવાડશું અને કોઈ દિવસ એવો વારો નહીં આવે એમ કહેવાનું કે મને કઈ રાંધતા નથી આવડતું.
ધર્મ એ પૂજાનો પારસ મળી છે, સંત ત્યાં જંપની કૂચી મળી છે, જીવનમાં શાંતિની સુંદર ઘડી છે. લાડકો પિયર ને વહાલી જેઠાણી, સુખી સાસરિયામાં માયા બેદાણી, ઘરમાં વહુરાણીનો થાય સત્કાર, આવડલો વાલલો. હેલો હેલો, કોણ? આરતી? હાય હાય બેટા, તારો અવાજ આટલો ઢીલો પોચો કા લાગી? તે તો તને ઓળખી જ નહીં. તબિયત તો ઠીક છે ને બેટા? અરે મમ્મી, હું તો બહુ મજામાં છું. અચ્છા મમ્મી, પપ્પાને કહેજો કે મને રસોઈ બનાવતા આવડી ગઈ છે. હાય હાય, આના હતું મેં તને અમેરિકા મોકલી હતી. ના ના, મને જવાબ તો દે. એ તારા સાસાવાળા તને રસોડાનું કામ કરાવે છે? રામ 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 રામ. પણ મને તો બહુ મજા આવી રહી છે મમ્મી. મમ્મી, હવે મને સમજાય છે કે જિંદગીમાં કેટલી બધી વાતોથી હું અજાણ હતી. અરે શું કાક સમજાય છે તને? જો છોકરી, કાન ખોલીને સાંભળી લે, તારાથી કામ કરાય જ નહીં. કેમ નહીં મમ્મી? અરે હા મમ્મી, આ વખતે હું દિવાસાનું વ્રત પણ કરવાની છું. અરે ગાંધી, દુનિયા આખી 21મી સદી તરફ જઈ રહી છે અને તું તો પાછી અમેરિકાથી આવી છે બેટા. અમેરિકા અમેરિકા અમેરિકા. છોડ ને મમ્મી, હવે તું મને મળવા ક્યારે આવે છે એ જણાવ. લાગે છે હવે બહુ જલ્દી આવવું પડશે. તું તારે આરામથી પત્તા ગોઠવ બેટા, કાંઈ ઉતાવળ નથી. આમ કેમ બોલે છે મમ્મી? હવે મને નથી લાગતું કે તારું અમેરિકા જવાનું થાય. એમ એમ શું? અરે થાય શું? એક તો તારી બહેને આ પ્રેમ લગ્ન કરીને એક ભૂલ કરી અને વળી પાછળના સાસરાવાળા સાવ દેશી માણસો મારી દીકરીને દેશી બનાવી રહ્યા છે. મારે જેમ મને એમ જટ સોનગઢ જવું પડશે. બેટા, તું મારી ભેગો આવીશ ને? હા મમ્મી, તારો દાવ ખેલવા તો મારે આવવું જ પડશે ને. પાછા પાના ચત્તા પાડજે. ઓકે. ચાલો, સૂરજ કાકા હવે તમને વાર્તા સંભળાવશે. શાંતિથી વાર્તા સાંભળો અને ઝટપટ જંપી જાઓ. ના કાકા, તમને તો કાંઈ નથી આવડતું. એ કાકાનો કચરો કરે છે? ચાલે ચાલે ચાલે, સાંભળો, મજા આવશે, મજા આવશે. ના ગંડુ રાજા ગાંડો એવો શિકાર કરવા જાતો, જંગલમાં પહોંચીને એ તો થરથરતો ગભરાતો. શિયાળ આવી કેતું એને, કેમ છો ગંડુ રાજા? ઊંડ ભડકતું એના પરને કેતું અહીંથી જાજા. હે ગૌરી બેટા, આ ભૂંડ કેમ ભોંકી રહ્યું છે? કાઢે નહીં છી મારે બેટા, તું કે હોય નથી દેતા. રાજા શોધે રાણીને કે ક્યાં છે મારી રાણી? જંગલ જંગલ ખૂંદી પડ્યો, આંખે ભર્યા પાણી. કાકા, તમારી વાર્તામાં તો ક્યારેય રાજા ને રાણી મળતા જ નથી. તો શું, હવે જાવ, અમે સુઈ જઈએ છીએ. રાણી રાણી કરતા કરતા દિવસો વીતી જાય. રાણી તો છે હાજર અહીંયા, રાજાનું ક્યાં ધ્યાન? હાજર છું હૈયામાં તારા, માન અમારું માન. ગૌરી, તો અત્યારે અત્યારે જ નહીં, કાયમી છું. તમે એમ જુઓ તો. એટલે તું કહેવા શું માંગે છે? કહેવા માટે શબ્દો ઓછા પડે છે. કદાચ આ ઘૂંઘટની આળસ નડે છે. એ જરૂરી પણ છે. હજી પણ? કેમ, લજ્જા તો અમારું ઘરેણું ગણાય ને. કદાચ આ ઘરેણું જ આપણી વચ્ચેનું અંતર ઘટાડી દે. તો પાલવ હટાવો અને અમારા દલ્લડાનો ભેદ ઉકેલો. કહો ને તમારા દલ્લાડાનો ભેદ. થવું છે તમારા હૈયામાં કેદ. ગૌરી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અરે આવો, આવો. બેટા, કેમ છો સેવકીભાઈ? જય શ્રી કૃષ્ણ. આમ આવતા રહ્યો તો બહુ સારું લાગે. આવવાનું તો ઘણું મન થાય, પણ એમ દીકરીને ત્યાં ઘડીએ વડે થોડું અવાય છે.
એટલા દીથી આરતીને જોઈ નથી તો થયું કે એને જોઈ લઉં ને તમને મળી લઉં. એક કાચ ને બે પંથ. એક પંથ અને બે કાજ. એ બધું એકનું એક જ. મમ્મી આરતી બેટા, અરરરરરર. મારી દીકરી, તું તો શું કરે કાંટા જેવી થઈ ગઈ છે. હાય હાય. દેવાંગ, તમે જેને સુકાઈ જેવું કહો છો એને અમારા સોનગઢમાં ચહેરા પરની રોનક કહેવાય. એમ એ હે વેવાણ, તમે આમ નોકર ચાકર કાંઈ નથી રાખતા? બધું હાથે. અમારા બરોડામાં તો ઘેર ઘેર નોકર. એકાદ બે નોકર રાખી લેતા હતો. વેવાણ, અમારા ઘરમાં બધું કામ જાતે કરવાનો રિવાજ છે. એમ બરાબર છે, પણ અમારા જમાઈ કા દેખાતા નથી? ફેક્ટરીમાં ગયો છે. હાલો નાસ્તો કરો. ના રે ના, અમારાથી તો દીકરીના ઘરનું પાણી ન પીવાય. હા તે પાણી ન પીતા ખવાય તો ખરું ને. તમે આગ્રહ કરો છો એટલે લઈ લઉં છું હો. બાકી ઈચ્છા જરાય નહોતી. તમે લઈ લ્યો. બેટા તું નાસ્તો કર ને. ના મમ્મી, આજે તમારે દિવાસાનું વ્રત છે. અરે ચાલ ને, હું મારો રૂમ બતાવું. ચાલ હા હા હાલ હાલ. જોઈ લ્યો, લ્યો. આવ. આ છે મારો રૂમ. અરરરરર. આવું જુનવાણી ઘર? એ છોકરી, ક્યાં આપણો વડોદરાનો આલિશાન બંગલો ને ક્યાં ગામડાનું નાનું અમથું ઘર? મમ્મી, જે છે એમાં જ હું બહુ ખુશ છું. એ આરતી, તારે ત્યાં તારું પોતાનું ટીવી નથી? ના. પોતાનું ફ્રીજ? ના. હાય હાય, એનો મતલબ એ થયો કે તારા સાસરા વાળાએ સુખ સાહેબની એકેય વસ્તુ વસાવી જ નથી. મમ્મી, મારા મોટા ભાઈ ઘણી વાર કહે છે કે તમે રૂપિયાથી પલંગ તો ખરીદી શકો પણ ઊંઘ નહીં. તમે જમવાનું તો ખરીદી શકો પણ ભૂખ નહીં. મમ્મી, આ ઘરમાં આવ્યા પછી હું ઘણું બધું શીખી ગઈ છું. અને રહી વાત સુખની, તો મમ્મી, આ ઘરમાં આવ્યા પછી મારી તો સુખની વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે. ખરેખર બદલાઈ ગઈ છે. બેસો. મારી આરતી સાવ બદલાઈ ગઈ છે. મને આનંદ છે કે આજે હું એના હાથની બનાવેલી રસોઈ જમ્યો છું. ખરેખર વેવાઈ, તમારા સંસ્કારોને નમન કરવાનું મન થાય છે. ગમે તે સૌને નમે. નમે તે સૌને ગમે. હાઈ, એ બધું એકનું એક જ. મોટા ભાઈ, આજે તમે બરાબર જમ્યા નહીં. આજે જમતી વખતે કશું ખૂટતું હતું. શું ખૂટતું હતું? મારો સમીર. હા, મને એ જ વિચાર આવ્યો કે તમે તો જમી કરીને પરવારી ગયા, પણ મારા જમાઈ હજી બિચારા કામ જ કરે છે. તમારો જમાઈ મને કામ જ કરવા નથી દેતો. બધી જ જવાબદારી પોતાના માથે લઈ લીધી છે. એમ જવાબદારી ઉપાડી લીધી છે કે માથે નાખી દીધી છે? મમ્મી, ચાલ ને મને કામમાં મદદ કર. ચાલ. આરતી, હા, આ તારી જેઠાણી ક્યાં? તૈયાર થવા. આજે અમારે બંનેને દિવાસાનું જાગરણ છે ને એટલે. જાગરણ કે ઉજાગરો? મમ્મી, પરાણે કરવું પડે તો ઉજાગરો, પણ હું તો હોશે હોશે કરું છું ને એટલે જાગરણ કહેવાય.